નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારા હેલો અમીગર ચેનલમાં. ઇકબાલગઢ પાસે આવેલી બનાસ નદી પુલનું કાર્ય વિકાસ કાર્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇકબાલગઢ અને ખારા ગામને જોડતા માર્ગ પર આવેલા પુલના મજબૂતીકરણ અને મરામતના કામને કારણે આગામી 62 દિવસ માટે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવેલો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પુલની હાલતને ધ્યાનમાં રાખીને સુરક્ષાના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લા પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડી માર્ગ પર અવરજવર રોકી દેવામાં આવી છે, જેથી મજબૂતીકરણનું કામ સરળતાથી અને ઝડપથી પૂર્ણ થઈ શકે. આ સમયગાળામાં દરમિયાન સ્થાનિક લોકો અને વાહન ચાલકો વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રશાસન લોકોને સહકાર આપવા અને નિયમનું પાલન કરવા અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પુલના કામ પૂર્ણ થયા બાદ માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેનાથી વિસ્તારમાં પરિવહન સુવિધામાં સુધાર થશે. અમીગઢ તાલુકામાં મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઇકબાલગઢ અને ખારા ગામને જોડતા માર્ગ પર આવેલા પુલના મજબૂતીકરણ અને મરામતના કામને કારણે 62 દિવસ માટે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા લોકોની સુરક્ષા ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળામાં દરમિયાન વાહન ચાલકોને વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. પુલનું કામ પૂર્ણ થયા બાદ માર્ગ ફરીથી શરૂ કરવામાં આવશે, જેથી વિસ્તારોના લોકો માટે પરિવહન વધુ સરળ બનશે. વધુ અપડેટ માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ. મળશો આગલા વિડીયોમાં. એક જ બે તો બેડે બે હા